નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉમરાળાથી ઉમરાળા ગામે 17 હજયાત્રીઓનો સન્માન સમારોહ યોજાયો। ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે આજરોજ શુક્રવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 17 હજયાત્રીઓના સન્માનમાં ભવ્ય સમારંભ યોજાયો હતો। પવિત્ર હજયાત્રા પર જતી ભાઈઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હુજુર શેખુલ ઇસ્લામ મોહમ્મદ મદની મિયા અશરફીના ખલીફા પીર સૈયદ હાજી બાપુ કાદરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મની માન્યતા મુજબ સુખી સંપન્ન મુસ્લિમ પરિવાર માટે હજ ફરજ ગણાય છે। આ તકે હાજર રહેલા સમુદાયના સભ્યોએ દેશની શાંતિ, સુરક્ષા અને ભારત વિશ્વગુરુ બને તેવી દુઆઓ પણ કરી હતી। સાથે જ દેશપ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતો સંકલ્પ લેવાયો હતો। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉમરાળા।